હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો લાસ્ટ આપણે જોયું ફ્રાઈડે તો 22,530 અને પ્રીવિયસ ડે કરતા જોઈએ તો આપણે 42 પોઈન્ટ આપણે પ્લસમાં આપણે ક્લોઝ કર્યું છે। ઠીક છે, તો આપણે જોઈએ તો નિફ્ટીમાં થોડીક આપણે મૂવમેન્ટ જોવા લાસ્ટ ડે કરતા થોડીક મૂવમેન્ટ ઉપર થોડીક જોવા મળી છે થોડીક પોઈન્ટમાં, અને અહીંયા જો તો આપણે ઇનસાઇડ કેન્ડલ બી જોવા મળી છે। તો જ્યારે ઇનસાઇડ કેન્ડલમાં આપણે ક્યારે વન ડે માં જોયું તો અહીંથી ઇનસાઇડ કેન્ડલ જોવા મળી છે। તો આ ઇનસાઇડ કેન્ડલ ક્યારે એક્ટિવ થશે? જ્યારે માર્કેટમાં આ રેન્જની નીચે આપણે ક્લોઝ કરશું તો આપણે અહીંયાથી આપણે અહીંયા નીચે આપણે એક્ટિવ ઇનસાઇડ કેન્ડલ એક્ટિવ થયેલી જોવા મળે છે। બટ જો આની ઉપર એક્ટિવ તો આપણે ઇનસાઇડ કેન્ડલનો મતલબ કોઈ અહીંયા રહેશે નહીં। ઠીક છે, તો હવે જોઈએ તો એક્ઝિટ પોલ આપણે ઇલેક્શનના આવી ગયા છે। તો જોઈએ તો એક્ઝિટ પોલમાં આપણે જોઈએ તો એનડીએ ની સીટ આપણે જોવા એનડીએ આપણે ગવર્નમેન્ટ ઇન્ડિયા આ મોદીજી આપણે જો અહીંયા મોદી સાહેબ આપણે જો અહીંયા જીત અહીંયા જોવા મળ્યા। આ તો મોદી સાહેબ તો આવવાના હતા ફરજિયાત ફિક્સ હતું, પણ સીટમાં થોડુંક આપણે ડાઉટ હતું કે સીટ તો પણ જોઈએ તો એક્ઝિટ પોલમાં આપણે જોઈએ તો 360 થી 401 में આપણે ઇન્ડિયા ટુ ન્યૂઝ દ્વારા આપણે બતાવે છે। ઠીક છે, રિપબ્લિકન થી 353 થી 368 સુધી, પણ અહીંયા આપણે સટ્ટા બજારમાં જોવા જઈએ તો સટ્ટા બજારમાં 270 થી 310 સુધીનો આપણે અહીંયા જોવા મળે છે। તો આપણે સટ્ટા બજારમાં અહીંયા જોઈએ તો 270 એટલે અહીંયા થોડોક ડિફરન્ટ અહીંયા જોવા મળે છે। તો એના લીધે માર્કેટમાં થોડીક આપણે મંડેમાં થોડીક માર્કેટમાં આપણે નીચે થોડુંક ઉપર નીચે જોવા મળી શકે છે, કેમ કે સટ્ટા બજાર અહીંયા 270 થી અહીંયા 310 બતાવે છે, અને અહીંયા જોઈએ તો એક્ઝિટ પોલમાં થોડુંક એટલે બેમાં થોડુંક ડિફરન્ટ અહીંયા જોવા મળે છે। તો ડાઉટ એ જ છે, બાકી માર્કેટમાં આપણે મોદી ગવર્નમેન્ટ આપણે અહીંયા આપણે ગવર્નમેન્ટ જોવા મળે જીતેલી જોવા મળે છે। ખાલી આપણે અહીંયા એક જ વસ્તુ હોય કે સીટનો થોડો ડિફરન્સના કારણે માર્કેટમાં થોડીક ઉપર નીચે રહેશે, આવવાની તો મોદી ગવર્નમેન્ટ જ। ઠીક છે, તો અહીંયા જોઈએ તો અહીંયા ઇન્ડિયા વીક્સ બી જોઈએ તો ઇન્ડિયા વીક્સ બી હાઈ છે અત્યારે। તો જો તો આપણે મને 100% એવું લાગે છે ઇન્ડિયા વીક્સ આપણે ડાઉન બી જોવા મળી શકે છે। તો આપણે નીચે જોઈએ તો નીચે ડાઉન આપણે ક્રેશ થતા બી આપણે અહીંયા જોવા મળે છે। તો ઇન્ડિયા વીક્સ બી આપણે નીચે ડાઉન મંડે બી જોવા મળી શકે છે। તો આપણે અને જોઈએ તો પછી નેક્સ્ટ તો આપણે જોઈએ તો અહીંયા આપણે ઇન્ડિયા અને બીજું બી વસ્તુ જોઈએ તો અત્યારે અહીંયા જો તો બધા પ્રીમિયમ જો તો અહીંયા હાઈ બતાવશે 30 થી 40% આપણે જોઈએ તો એ બી પ્રીમિયમ અહીંયા આપણે હાઈ જોવા મળી રહ્યા છે। તો આપણે 2300 નું આપણે છેલ્લે અહીંયા જોઈએ તો આપણે જો અહીંયા જોઈએ તો એફઆઈ બધા અહીંયા અત્યારે એફઆઈ શોર્ટ કરીને માર્કેટમાં ગયા છે। જો માર્કેટ મંડેમાં 90% જો ગેપ ઓફ માર્કેટ રહેશે તો અહીંયા કોલ બાઇંગ આવે તો તમને અહીંયા માર્કેટમાં તમે જોવો તો મંડેમાં આપણે જો ગેપ ઓફ માર્કેટ રહેશે તો આપણે 204 માં આપણે પ્રીમિયમ જોવા મળી શકે નહીં। જો ગેપ ઓફ માર્કેટ રહેશે તો જો ગેપ ડાઉન માર્કેટ રહેશે તો આપણે પછી નીચેથી આપણે થોડુંક બાઇંગ નીચે આવે થોડુંક એના પછી આપણે એવું લાગે ત્યારે આપણે બાઇંગ કરશું। બાકી આપણે 2 દિવસે માર્કેટમાં કોઈ જાતનું અહીંયા આપણે કંઈ કરવાનું જોવાનું રહેશે, કે ઉપર આપણે ઉપર નીચે આપણે શોર્ટ કવરિંગ ઉપર નીચેની વધારે જોવા મળતી। ઠીક છે, તો અહીંયા સર્કિટ બી અહીંયા માર્કેટમાં આપણે જોવા મળી શકે છે। તો ઇનસાઇડ કેન્ડલ અહીંયા જોવા મળી અહીંયા 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો ફ્રાઈડેમાં અહીંયા આપણે લાસ્ટ મોમેન્ટ આપણે જોઈએ તો અહીંયા 31 તારીખે જોઈએ તો માર્કેટમાં આપણે અહીંયા જો તો અહીંયા આપણે ઉપર માર્કેટ ગેપ ઓફ માર્કેટ ઉપર ઠીક છે, તો ગેપ ઓફ માર્કેટ ઉપર રહ્યું અને ધીમે ધીમે માર્કેટમાં નીચે જોવા મળ્યું નીચેથી એક રેન્જ પછી થોડુંક અહીંયાથી અહીંયા જો તો બ્રેકઆઉટ કરી અહીંયા હોલ્ડ કરી થોડુંક માર્કેટ ઉપર ગયું, પણ આપણે ટ્રેડિંગ ડે નો હાઈ નો આપણે બ્રેકઆઉટ કરીને નીચે માર્કેટમાં જોયું। પ્રીવિયસ ડે નો બી આપણે હાઈ જોવા મળ્યો નહીં। તો અહીંયા 5 મિનિટ જોઈએ તો 5 મિનિટની કેન્ડલમાં બી આપણે જોઈશું તો અહીંયા જોઈએ તો 130 જોઈએ તો અહીંયા માર્કેટમાં આપણે ઉપરથી નીચે જોવા મળ્યું। અહીંયા બે કેન્ડલમાં થોડી મૂવમેન્ટ જોવા પડી, ફરીથી આપણે સાઇડ વેવ માર્કેટમાં આપણે જોવા મળ્યું છે। તો આ સાઇડ વેવ માર્કેટમાં આપણે જોવા મળ્યું છે। ઠીક છે, પછી થોડુંક સાઇડ વેવ આપણે આખો દિવસ આપણે સાઇડ વેવ જ ગણો તો બી ચાલે, ઉપરથી નીચે સુધી સાઇડ વેવ જ થઈ માર્કેટ। ઠીક છે, તો આપણે 1 અવર ચાર્ટમાં બી આપણે જોઈ લઈએ તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો માર્કેટ અહીંયા જોઈએ તો એક હોલ્ડ કરી માર્કેટ અહીંયા બેઠું છે।
ઠીક છે, તો આપણે જોઈએ તો અહીંયા એક આ રેન્જની અંદર આપણે માર્કેટમાં હોલ્ડ કરીને માર્કેટ અહીંયા જોવા મળી રહી છે, ઠીક છે। તો અહીંયા એક આ હોલ્ડ એટલે મંડે આપણે જોઈએ તો એક પેરેલલ પેટર્ન અહીંયા જોવા મળી છે। જો મંડે આપણે માર્કેટમાં આ રેન્જની અંદર માર્કેટ રોકે, જો આ રેન્જ બ્રેકઆઉટ કરશે તો માર્કેટમાં આપણે અહીંયા 22,800 નો બ્રેકઆઉટ કરશે તો આપણે સીધો ઓલ ટાઈમ હાઈ પે આપણે જોવા મળી શકે છે। તો 22,800 નો કાલ મંડે આપણે બ્રેકઆઉટ મળે તો આપણે જોઈશું તો 23,200 આપણે 23,300 આપણે ટ્યુઝડે એટલે મંગળવારે આપણે જોવા મળી શકે છે। 22,800 નો બ્રેકઆઉટ જો આપણે કાલે મળે તો ગેપ અપ માં જો આ રેન્જ અને ગેપ ડાઉન માર્કેટ રહેશે તો આપણે નીચે આ લેવલ સુધી આપણે માર્કેટમાં જોવા મળી શકે। ફર્સ્ટ આ લેવલ, સેકન્ડ આ લેવલ અને થર્ડ લેવલ આ અહીંયા, ઠીક છે। તો આ ત્રણ લેવલ આપણે જોઈશું તો 21,800 સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે। તો એટલે અહીંયા જોઈએ તો 1 અવર્સ ચાર્ટમાં આપણે અહીંયા હોલ્ડ કરીને માર્કેટ અહીંયા જોવા મળી છે। તો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં આપણે જોઈએ તો અહીંયા માર્કેટ આ રેન્જમાં જો તો મેં તમને કીધું કે અહીંયા આપણે 22,600 થી આપણે જોઈએ તો 22,400 થી આપણે 4,600 પોઈન્ટની અંદર ગેપ અપ આપણે માર્કેટમાં હોલ્ડ કરીએ। જો માર્કેટમાં 38% નો આપણે બ્રેકઆઉટ કરશું તો મેં તમને કીધું 800 સુધી આપણે જોવા મળી શકે છે। તો એ બ્રેકઆઉટ કરતો ઓલ ટાઈમ હાઈ નો બી ઉપર આપણે જોવા મળી છે। એટલે આપણે એ જ જોવાનું છે કાલે ગેપ આ રેન્જમાં રહેશે તો આપણે બેટર છે કે આપણે આ રેન્જમાં મળે તો આપણે અહીંયા સારી એવી મૂવમેન્ટ બી જોવા મળે છે। ગેપ અપ રહેશે તો અહીંયાથી નીચેથી રીટેસ્ટ કરવા પછી ફરીથી માર્કેટમાં આપણે જોવા નીચે મળી શકે છે। એટલે અત્યારે એફઆઈઆર શોર્ટ કરીને કોલ શોર્ટ કરીને બેઠા છે તો આપણે તો એ શોર્ટ કવરિંગમાં આપણે કોલ પછી જો ગેપ અપ માર્કેટ રહેશે તો પછી કોલ બાઇંગ આવશે એટલે એફઆઈઆર પછી શોર્ટ સેલ કરશે ત્યારે માર્કેટમાં આપણે મૂવમેન્ટ ઉપરની જોવા બી મળી શકે છે, ઠીક છે। તો અહીંયા મેં તમને કીધું કે રીતે કે અહીંયા જો માર્કેટમાં આ લેવલ બ્રેકઆઉટ મળશે 600 નું તો આપણે 800 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે, ઠીક છે। અને નીચેની 22,400 નું લેવલ જો બ્રેકઆઉટ થયું તો આપણે નીચેની આ મૂવમેન્ટ બી અહીંયા જોવા મળી શકે છે 300 નું, અને 300 નું બ્રેકઆઉટ થાય તો આપણે નીચે 22,90 એટલે 22,100 નો આપણે 22,100 નો બી મૂવમેન્ટ આપણે જોવા મળી શકે છે। 22,90 નો બી લેવલ જોવા 22,90 નું બી લેવલ જોવા મળી શકે છે। ઇન્ટરડે ટ્રેડિંગમાં તમને અહીંયા મેં તમને લેવલ અહીંયા એક્સપ્લેન કર્યા છે, ઠીક છે। હવે બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણે અહીંયા બેંક નિફ્ટી જોઈએ તો 48,983 પ્રીવિયસ ડે કરતા જોઈએ તો પ્લસ 301 પોઈન્ટ આપણે ઉપરનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે। તો અહીંયા આપણે જોઈએ તો એક ડબલ બોટમ બી મેં તમને કીધું અહીંયા ડબલ બોટમ અહીંયા આપણે જોવા મળે છે અને અહીંયા કપ પેટર્ન બી અહીંયા આપણે જોવા મળી રહી છે। તો અહીંયા જોઈએ તો આ કપ અને અહીંયા હેન્ડલ આ પેટર્ન જો આ પેટર્ન આપણે બ્રેકઆઉટ મળશે તો આપણે ઓલ ટાઈમ હાઈ ની બી ઉપર આપણે સારું એવી મૂવમેન્ટ બી આપણે જોવા મળે છે। તો આપણે જોઈએ તો એ લેવલ નું બ્રેકઆઉટ મળે આપણે તો અહીંયાથી આ લેવલ થી આ જોઈએ તો આ લેવલ થી આપણે આટલું જોઈએ તો ઉપર અહીંયાથી આપણે જોઈએ તો 51,500 સુધી બી આપણે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં બી આપણે જોવા મળી શકે છે, ઠીક છે। તો અહીંયા મેં તમને કીધું કપ પેટર્ન બી અહીંયા જોવા મળી છે, ડબલ બોટમ બી આપણે પેટર્ન 1 ડે માં આપણે જોવા મળી છે। તો વીકલી ચાર્ટમાં બી આપણે જોઈએ તો વીકલીમાં બી આપણે જોઈએ તો હાઈ અહીંયા જોઈએ તો આપણે જોવા મળી શકે આપણે પ્રીવિયસ કેન્ડલ કરતા આપણે ઉપર થોડુંક ઉપર માર્કેટમાં આપણે જોવા મળે છે। તો મેં તમને 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ 50 મિનિટમાં આપણે પેલા 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈ લઈએ તો આપણે લાસ્ટ ડે માં જોઈએ તો આપણે અહીંયા એક મોટી ગેપ ડાઉન માર્કેટ ઉપર રહ્યું હતું, ગેપ અપ માર્કેટ ઓપન રહ્યું, ગેપ અપ માર્કેટમાં પછી માર્કેટમાં નીચેની મૂવમેન્ટ જોવા મળી અને ફરીથી આપણે ગેપ ફિલ કરવાની અહીંયા ગેપ ફિલ કરી પણ ટ્રેડિંગ ડે હાઈ ને આપણે બ્રેકઆઉટ કરીએ ને નીચે આપણે અહીંયા બી જોઈએ તો કપ પેટર્ન બી અહીંયા બી જોવા મળે છે। જો અહીંયા તો કપ પેટર્ન અહીંયા આપણે કપ પેટર્ન બી જો 50 મિનિટમાં કપ પેટર્ન જો આ કપ પેટર્ન અહીંયા જો તો બ્રેકઆઉટ મળી જાય
તો આપણે અહીંયા લેવલ સુધી બી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે। તો આ લેવલ અહીંયા જોઈએ તો આપણે જોઈએ તો 49,300 ને બ્રેકઆઉટ થશે તો 49,700 નું લેવલ બી આપણે જોવા મળી શકે છે। તો મેં તમને અહીંયા વાત કરી એ રીતે કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 1 અવર ચાર્ટમાં આપણે જતા રહીએ તો 1 અવર ચાર્ટમાં આપણે ફ્રેમમાં જોઈએ તો અહીંયાથી જોઈએ તો માર્કેટમાં તો 1 અવર ચાર્ટમાં આપણે જોઈએ તો અહીંયા મેં તમને કીધું એ રીતે માર્કેટમાં તો 38% ને આપણે ઉપર અહીંયા જેમ કે નિફ્ટીમાં 38% ની ઉપર આપણે છે તો 38% નું આપણે અહીંયા જોઈએ તો અહીંયા આપણે 33% નું આપણે બ્રેકઆઉટ મળશે તો ઓલ ટાઈમ આપણે મેં કીધું 49,600 મેં તમને 700 તો આપણે જોવા મળી શકે છે। 49,700 નું લેવલ બી આપણે કાલે જોવા મળે છે। જો માર્કેટ આ હોલ્ડ કરીને બેઠું છે જો આ હોલ્ડ કરેલા માર્કેટમાં આપણે આ જ રેન્જમાં આપણે ઓપન કરીએ આ રેન્જમાં અને પછી બ્રેકઆઉટ મળે આપણે આ લેવલ 49,200 નું તો આપણે જોઈએ તો 49,000 49,60 નો આપણે બ્રેકઆઉટ મળશે 49,000 નો તો 49,700 નું લેવલ બી અહીંયા તમને અહીંયા 49,300 નું બ્રેકઆઉટ થાય તો આપણે ઉપરની રેન્જ બી આપણે જોવા મળી શકે છે। તો અહીંયા 300 નું બ્રેકઆઉટ થાય તો અહીંયા જોઈએ તો અહીંયા તો અહીંયા તમને મેં તો કીધું કે અહીંયા 49,300 નું બ્રેકઆઉટ થાય એટલે સીધા 600 700 નું આપણે 49,700 નું અહીંયા લેવલ જોવા મળે છે। તો એ 49,700 નું બ્રેકઆઉટ થશે તો આપણને ઓલ ટાઈમ હાઈ ની પડે 50,000 ની બી આપણે કાલે મૂવમેન્ટ જોવા મળી શકે છે। તો અહીંયા મેં તમને કીધું જો આ બ્રેકઆઉટ થશે 48 પણ અહીંયા આપણે મને ડાઉન ટ્રેડ નિફ્ટીમાં નિફ્ટી થોડી નિફ્ટી કરતા બેંક નિફ્ટી મને અહીંયા સપોર્ટ થોડી સ્ટ્રોંગ અહીંયા દેખાઈ રહી છે કે અહીંયા હોલ્ડ કરી માર્કેટ અહીંયા તમે જુઓ તો અહીંયાથી એક લેવલ અહીંયા હોલ્ડ કરીને બેઠી છે સારી એવી મૂવમેન્ટમાં આપણે જોઈએ તો અહીંયા જો તો એક આ રેન્જની અંદર માર્કેટ પડી ગઈ છે તો 50 થી 22 50% થી આપણે જોઈએ તો 33% સુધી આપણે માર્કેટ અહીંયા હોલ્ડ કરેલું છે। તો અહીંયા જોઈએ તો આ હોલ્ડ કરી માર્કેટ આ રેન્જને અહીંયા હોલ્ડ કરી માર્કેટ બેઠું છે 1 અવર્સમાં। જો આ બેની નીચે આપણે જોઈએ તો આ બેની ગમે ત્યારે આ અહીંયા જોઈએ તો આ લેવલ જોઈએ તો આપણે જોઈએ તો 29 તારીખ થી આપણે જોઈએ તો 30 પહેલી તારીખ સુધી આ 31 તારીખ એટલે સતત આપણે જોઈએ તો 29 30 ને 31 3 દિવસથી માર્કેટ એક જ રેન્જમાં અહીંયા રહેલું છે કે ખબર છે ઇલેક્શનની જેમ રિઝલ્ટ નજીક આવી રહ્યા જેમ ડેટ નજીક આવી રહી છે તેમ માર્કેટમાં થોડીક અહીંયા મૂવમેન્ટ હાવ સ્લો થઈ ગઈ હતી। તો અહીંયા એનું પ્રીમિયમ બી અહીંયા જોઈએ તો અહીંયા બી પ્રીમિયમ સેમ હાઈ જ છે તો અહીંયા પ્રીમિયમ બી હાઈ જ બતાવે છે। તો આપણે અહીંયા જોઈએ તો જ્યારે માર્કેટમાં 49,000 ની માર્કેટ ઉપર મૂવમેન્ટ જો ઉપર 49 ની ઉપર જાય તો આપણે 600 સુધી 700 સુધી બી માર્કેટમાં જોવા મળે છે। 700 થી 800 સુધી 800-900 પોઈન્ટ બી આપણે મંડેમાં આપણે ઉપર જોવા મળી શકે છે। ઠીક છે અને જો ગેપ આને બ્રેકઆઉટ થાય 49,300 ને તો આપણે નીચે આ લેવલ સુધી બી 47,500 નું લેવલ અહીંયા ટેસ્ટ કરીને ફરીથી આપણે અહીંયા અને જો અહીંયાથી 48,000 નું બી લેવલ આપણે જોવા મળી શકે છે। 48 લેવલ નું બી 48,000 નું પણ આપણે અહીંયા ટેસ્ટ કરી ફરીથી જો ગેપ ડાઉન માર્કેટે આ ટેસ્ટ કરી ફરીથી અહીંયા આપણે મૂવમેન્ટ અહીંયા જોવા મળી શકે છે। તો ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં તમને મેં કીધું કે આ લેવલ ને આ લેવલ જો આ બે માર્કેટમાં આની માર્કેટમાં અહીંયા રહે અને પછી જો સેકન્ડ હાફમાં બી માર્કેટમાં ઉપર સેકન્ડ હાફમાં બી માર્કેટમાં ઉપર જોવા મળી શકે છે તો 12 વાગ્યા પછી બી આપણે સારી એવી મૂવમેન્ટ સેકન્ડ હાફમાં બી જોવા મળે છે અને બે બાજુ માર્કેટમાં આપણે નીચે ઉપર નીચે બી મૂવમેન્ટ જોવા મળી શકે છે। ઠીક છે તો હવે જોઈએ તો એટલે મંગળવારે આપણે જે આપણું રિઝલ્ટ છે તે દિવસે બી પ્રીમિયમ આપણે હાઈ જોવા મળી શકે છે તો આપણે અત્યારે નિફ્ટીમાં ખાલી જોવાનું રહેશે બેંક નિફ્ટીમાં। ઠીક છે તો મેં તમને અહીંયા લેવલ તમને એક્સપ્લેન કરી દીધા છે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે તો મેં તમને ઠીક છે આ લેવલ અને આ લેવલ આ બેની વચ્ચે આપણે ખાલી અહીંયા જોવાનું રહેશે જો આ લેવલની બ્રેકઆઉટ કરે ઉપર નીચે તો આપણે અહીંયાથી આપણે થોડુંક મૂવમેન્ટ આપણે ઉપરના લેવલ પછી આપણે કરશું। ઠીક છે પછી આપણે અહીંયાથી ટ્રેડિંગ કરવાનું છે।
જો અહીંયાથી આપણે અહીંયા આ બ્રેકઆઉટ કરે 300 નું 49 300 નું, તો આપણે અહીંયા જોઈએ તો આ લેવલ સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે છે. અને નીચેમાં આ લેવલ મેં તમને કીધું એ રીતે આ લેવલ 48 300 અહીંયાથી તમને ટેસ્ટ અહીંયા ફરીથી 48 300 નું ટેસ્ટ બી કરવા આવે, ટેસ્ટ કરીને માર્કેટમાં ઉપરની મૂવમેન્ટ બી જોવા મળી શકે છે. તો 49,000 અને 49 ને અહીંયા તમને મેં અહીંયા કીધું એ રીતે. ઠીક છે. તો ઇન્ટરડે ટ્રેડિંગમાં આપણે નીચેનો આ બ્રેકઆઉટ થાય તો પછી અહીંયા આ લેવલ સુધી માર્કેટમાં જોવા મળી શકે છે. તો 47,000 સુધી બી માર્કેટમાં આવી શકે છે. આ 47 લેવલ 47,900 એટલે 47,960 સુધી માર્કેટમાં રેન્જ જોવા મળી શકે છે. અને એ બ્રેક થાય તો માર્કેટમાં આ રેન્જ બી અહીંયા આપણે જોવા મળી શકે છે. ઠીક છે. તો આ રેન્જમાં બી આપણે 47,400 સુધી 450 સુધી બી લેવલમાં આપણે આવી શકે છે. ઠીક છે. તો મેં અહીંયા આ વિડિયો ખાલી લર્નિંગ પર્પસ થી આ વિડિયો મેં લર્નિંગ પર્પસ લર્નિંગ પર્પસ માટે એનાલિસિસ કરેલું છે. નહીં અહીંયા વિડિયોમાં ક્યાંય મેં બાય કે સેલ કરવાની ક્યાંય વાત કરી નથી. ખાલી ને ખાલી એનાલિસિસ કરવામાં આવેલી છે આ વિડિયોમાં. અને તમારા કોઈ ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે કોઈ પ્રોફિટ અને લોસ એ તમારી રિસ્પોન્સિબિલિટી રહેશે. તમારા કોઈ નજીકના ઇન્વેસ્ટરની સલાહ લઈ અને તમે ટ્રેડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.